માળિયા હાટીનાનો દીકરો દેશની અગ્રણી ક્રિકેટ સ્પર્ધામાં ચમક્યો હતો. સામાન્ય પરિવારનો યુવાન ખેલાડી રાષ્ટ્રીય મેદાન સુધી પહોંચ્યો તો સૌરાષ્ટ્રના ચાઇનામેન બોલરની પસંદગીથી જિલ્લામાં ગૌરવની લાગણી. હૈદરાબાદની ટીમે વિશ્વાસ મૂક્યો અને યુવાન પ્રતિભાને મોકો આપ્યો છે. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાનો વતની અને સૌરાષ્ટ્રનો યુવા ક્રિકેટર ગ્રેન્સ ફુલત્રેજા આજે સમગ્ર વિસ્તારમાં ગૌરવનું કારણ બન્યો છે. દેશની સૌથી મોટી ક્રિકેટ સ્પર્ધાની આવનારી સિઝન માટે હૈદરાબાદની ટીમે આ 20 વર્ષીય ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા અને ડાબા હાથના સ્ટીફેન બોલર તરીકે ઓળખાય છે. તેમની ગુગલી બેટ્સમેન માટે આજે સમજવી મુશ્કેલ બની રહી છે. મેદાન પર તેઓ અલગ ઓળખ ઊભી કરે છે. સામાન્ય ગામડાના પાન પાર્લર ચલાવતા પરિવારમાંથી આવતા આ ક્રિકેટના સપનાને સાકાર કરવા લાંબી રાહ જોઈ છે. 6 વર્ષ સુધી તેમણે આર્થિક તંગી અને માનસિક દબાણ વચ્ચે સતત મહેનત ચાલુ રાખી હતી. સૌરાષ્ટ્ર પ્રીમિયમ લીગમાં મળેલી તક દરમિયાન તેમણે પોતાની પ્રતિભાને પૂરેપૂરો પરિચય આપ્યો હતો. ત્યારબાદ નેટ બોલર તરીકે દિગ્ગજ બેટ્સમેન સામે બોલિંગ કરી તેમણે પોતાની ક્ષમતા સાબિત કરી હતી. પ્રદર્શનના આધારે હૈદરાબાદની ટીમે તેમને 30 લાખ રૂપિયાની મૂળ કિંમત પર પસંદ કર્યો હતો. ટીમના કોચ અને ક્રિકેટના જાણકારો તેમની શિસ્તબદ્ધ બોલિંગ અને ચપળતા અને ઉત્તમ ફિલ્ડિંગના ખુલ્લેઆમ વખાણ કરી રહ્યા છે. મેદાન પરની સ્ફૂર્તિ અને એકાગ્રતા ઘણા અનુભવી ખેલાડીઓ જેવી ગણાય છે અને ટીમ માટે તે મહત્વપૂર્ણ સાબિત થાય તે અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં પસંદગીથી આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા અને જયદેવ ઉનડકટ બાદ વધુ એક સૌરાષ્ટ્રનો દીકરો રાષ્ટ્રીય સ્તરે આગળ આવ્યો છે. જે કે સિંગુ સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના. જી, તો આ કેન્સનું સિલેક્શન થયું છે સંદ્રાસ હૈદરાબાદમાં, તમે એના વિશે શું કહેશો? હજી આ તો છે ને પોસ્ટર છે, મૂવી રિલીઝ થાય પહેલાં પોસ્ટર થાય ને, એ પોસ્ટર છે. હજી તો ICIC વર્લ્ડ કપ લઈને આવવાનું બાકી છે. હજી અમે બસ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જાય, હવે અમારી બધાની એ જ ઈચ્છા છે. અમારી ફેમિલી, આખી ફુલેદ્રા ફેમિલી બહુ જ ખુશ છે કે ગ્રેન્સનું સિલેક્શન હૈદરાબાદની ટીમમાં થયેલું છે. અમે એને હવે ડ્રીમ 11 અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જોવા માંગીએ છીએ અને અમને ખબર જ છે કે એ થવાનું જ છે. અમે બહુ એક્સાઇટેડ છીએ એના માટે અને એના ફ્યુચર માટે એને વેલ વિશ કરીએ છીએ. થેન્ક યુ. ગ્રેન્સ મારા હૃદયનો ટુકડો છે, એમ જ હું માનું છું. મારા દીકરાએ જેનું એનું સપનું સાકાર કર્યું છે ને અમારું પણ સપનું સાકાર કર્યું. પહેલેથી બાળપણથી જ એટલો ક્રિકેટમાં રસ ધરાવતો હતો અને અમને ભગવાને એટલી તક આપી છે કે અમારું બાળક ત્યાં સુધી પહોંચ્યું. IPLમાં સનરાઇઝર હૈદરાબાદમાં જે પહોંચી શક્યો એ બદલ અમને ખૂબ ખુશાલ છીએ અમે ઘરના બધા સભ્ય અને અમારા પરિવારના. સૌરાષ્ટ્રમાં પણ એટલી ખુશી છે કે અમારું બાળક ત્યાં સુધી પહોંચ્યું. અમને સુખનો સૂરજ ઉગાડી દીધો છે આજે અમારા બાળક. અમારા ક્રેશને નાનાથી આ સપનું હતું, એ સફળ થયું. એના ઉપર અમે ખૂબ બધાય આનંદમાં ઉત્સાહમાં છીએ. દાદી, તમે ક્રિકેટ જોવો છો? હા, જોઉં છું. ફ્રેન્ડ્સ ભેગા તમે રહ્યા હતા રાજકોટ? હા, રાજકોટ ગઈ, ખંડેરિયા જોઈ, ભેગી મેચમાં ગઈ હતી. સ્ટેડિયમ જોયું તમે? હા, ન્યાય જોઈ આવી. તમને કોણ લઈ ગયું હતું? કેન્સ લઈ ગયો હતો? અને એના પપ્પા ને એના મમ્મી, ભાઈ ગયો ને મેચ હતો ને એનો, ત્યાં એના મમ્મી પપ્પા અમે બધા સાથે ટિફિન લઈને ગયા. તમને કેવું લાગે આ કેન્સ ટીવીમાં આખું ભારત એને જોશે ત્યારે? મને બહુ સરસ આનંદ આવે છે અને બહુ સરસ લાગે છે. એક જ એનું લક્ષ્ય હતું, મારે ઓનલી ક્રિકેટ ઉપર જ એનો ભગત હતો. આજે એનું સપનું સાકાર થયું. તમને કેવું લાગે છે કે IPL સનરાઇઝ હૈદરાબાદમાં રમશે ત્યારે ઇન્ટરનેશનલ ખેલાડીનો એનો સાથ ને સહકાર પહેલાં પણ મળ્યો છે. 2024માં પણ એ IPLમાં સનરાઇઝ હૈદરાબાદ તરફથી બહુ પ્રેક્ટિસ તરીકે ગયો હતો. આજે એ ટીમમાં છે તો શું કહેશો? ત્યારે મેં કહેતા હતા કે આવતી વખતે અહીંયા જવાનું. રેડી. પૌત્રને 3 વર્ષનો હતો ત્યારથી ક્રિકેટમાં એક્ટિવ છે અને અમે જૂનાગઢ ટ્રેનિંગ માટે જતા દર શનિવારે. પછી રાજકોટ શિફ્ટ થયા. 15 વર્ષથી રાજકોટ શિફ્ટ થઈ. રાજકોટની કોચમાં એમાં જતો અને નામ કાઢ્યું, રોશન કર્યું નામ અમારે. એમાંથી એટલા આગળ વીતો છે. મહેનત કરી 7 વર્ષ તો એને બહુ મહેનત કરી હતી. 7 વર્ષ તો એમાં 16થી 19માં વારો ના આવ્યો, સીધો 21માં વારો આવ્યો અને એમાં એટલા આગળ વધ્યા છે.